અધ્યાય 11 શ્લોક 32 શ્રી ભગવાને કહ્યું, હું કાળ છું, વિશ્વનો મહાન સંહારક. આ ક્ષણે હું આ સમગ્ર જગતના સંહાર માટે પ્રવર્ત થયો છું. તારા યુદ્ધ કર્યા વિના પણ સામે ઊભેલા આ બધા યોદ્ધાઓ જીવિત રહેવાના નથી. ભગવાન કહે છે, હું કાળ છું. અહીં કાળ એટલે માત્ર સમય નહીં, પરંતુ એવી સર્વશક્તિમાન શક્તિ જે સમગ્ર સૃષ્ટિનું સર્જન, પરિવર્તન અને સંહારના ચક્રને સંચાલિત કરે છે. લોકક્ષયકૃત એટલે સમગ્ર જગતને પોતાના સમયમાં સમાવી લેતી શક્તિ. આ જ શક્તિને મહાકાળ કહેવામાં આવે છે. આ જગતમાં કોઈ પણ નવી રચના જૂના સ્વરૂપના પરિવર્તન અથવા લય વિના શક્ય નથી. જૂનું સમાપ્ત થાય છે ત્યારે જ નવું જન્મે છે. બીજનો નાશ થાય છે ત્યારે વૃક્ષ ઉગે છે. આથી સર્જન અને સંહાર એકબીજાના વિરોધી નથી, પરંતુ એક જ શાશ્વત પ્રક્રિયાના બે પાસા છે. સમગ્ર બ્રહ્માંડ સતત પરિવર્તનની આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. આ સર્જન અને સંહારની પાછળ જે અદૃશ્ય શક્તિ કાર્યરત છે તે જ કાળ છે. તે જ જીવનને આગળ ધપાવે છે, તે જ પરિવર્તન લાવે છે અને યોગ્ય સમયે દરેક નામ અને રૂપનો લય પણ કરે છે. આથી ભગવાન પોતાનો પરિચય આપતા કહે છે, હું મહાકાળ છું, સમગ્ર જગતના પરિવર્તન અને સંહારનો અધિષ્ઠાતા. આપનો હેતુ હું સમજી શકતો નથી. અર્જુનનો આ પ્રશ્ન ભય અને વિસ્મયથી ભરેલો છે. ભગવાન હવે આ રહસ્યનો ઉત્તર આપે છે. તેઓ કહે છે કે તેઓ કાળ સ્વરૂપે અધર્મ અને દુષ્ટતાનો વિનાશ કરવા પ્રવર્ત થયા છે. વાસ્તવમાં મૃત્યુ કોઈ એક વખત બનતી ઘટના નથી. તે તો સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક ક્ષણે કોઈનો જન્મ થાય છે, કોઈનું મૃત્યુ થાય છે, જૂનું સમાપ્ત થાય છે અને નવું સર્જાય છે. જ્યારે આ પ્રક્રિયા ધીમે ધીમે અને સતત ચાલે છે ત્યારે આપણે તેને પ્રકૃતિનો નિયમ કહીએ છીએ. પરંતુ જ્યારે એ જ પરિવર્તન એક સાથે અને મોટા પ્રમાણમાં થાય છે ત્યારે તે આપણને અચાનક અને ભયાનક વિનાશ તરીકે દેખાય છે. મહાભારતનું યુદ્ધ આવા જ એક વિશાળ પરિવર્તનનું ઉદાહરણ હતું. તે માત્ર બે પક્ષો વચ્ચેનું યુદ્ધ નહોતું, પરંતુ અધર્મના નાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે ભગવાનની દિવ્ય યોજનાનો એક ભાગ હતું. આથી ભગવાનનો સંહાર ક્રોધ કે દ્વેષથી પ્રેરિત નથી. તે ધર્મની સ્થાપના અને સૃષ્ટિના સંતુલનની પુનઃસ્થાપના માટે થાય છે. આ જ કારણ છે કે ભગવાન પોતાને મહાકાળ કહે છે. તેઓ માત્ર જીવનના દાતા જ નથી, પરંતુ યોગ્ય સમયે પરિવર્તન અને લયના પણ અધિષ્ઠાતા છે. જે વ્યક્તિ ભગવાનની દિવ્ય વ્યવસ્થાને સમજી જાય છે તેના માટે આ જગતમાં કાંઈ પણ ભયંકર રહેતું નથી, કારણ કે તે જાણે છે કે જે કંઈ બની રહ્યું છે તે ઈશ્વરની શાશ્વત યોજનાનો જ એક ભાગ છે. હવે અર્જુન સમજી જાય છે કે ભીષ્મ, દ્રોણ અને કર્ણનો અંત અનિવાર્ય છે. તે તેમના હાથથી થાય કે અન્ય કોઈ રીતે, કાળનો નિર્ણય હવે બદલાઈ શકતો નથી. તેથી ભગવાન સ્પષ્ટપણે કહે છે, તારા યુદ્ધ કર્યા વિના પણ સામે ઊભેલા આ બધા યોદ્ધાઓ જીવિત રહેવાના નથી. આ વાક્ય દ્વારા ભગવાન અર્જુનનો અહંકાર દૂર કરે છે. અર્જુનને સમજાય છે કે તે યુદ્ધનો કરતા નથી. ભગવાનની દિવ્ય યોજના પહેલેથી જ કાર્યરત છે. તે તો માત્ર એક નિમિત્ત છે.